નમસ્કાર મિત્રો, જય મા મેલડી, હર હર મહાદેવ, જય શ્રી ગણેશ, જય ગોગા મહારાજ. મિત્રો, હું સ્વાગત કરું છું તમારા એક નવા વિડીયોમાં. પહેલાં તો દરેકની વાલી કુળદેવી ચઢેવ માતા કે ગમે તે દેવ અથવા ભગવાનને માનતા હોય એવા દરેક ભગવાનને મારા વતી ખૂબ રામ રામ. મિત્રો, ઘણા બધા લોકો મને પ્રશ્ન કરતા હોય છે કે કુળદેવીનો દીવો તેલથી કરવો કે ઘીથી કરવો, આડી વાટનો દીવો કોને થાય અને ઊભી વાટનો દીવો કોને થાય, એ વિશે જણાવજો. તો મિત્રો, આજના વિડીયોમાં હું તમને એ વિશે જણાવીશ કે તેલનો દીવો અથવા તો તેલમાં વ્યવહાર કયા દેવને થાય અને ઘીમાં વ્યવહાર અથવા ઘીનો દીવો કયા દેવને થાય, અને ઊભી વાટ અને આડી વાટ એનો અર્થ શું છે, કયા દેવને આડી વાટનો દીવો થાય અને કયા દેવને ઊભી વાટનો દીવો થાય. તો મિત્રો, ચાલો શરૂઆત કરીએ. મિત્રો, જે આડી વાટનો દીવો હોય છે તે દેવી શક્તિ માટે આપણે કરીએ છીએ. દેવી શક્તિ હોય જેમ કે તમારી કુળદેવી, તમારી ચઢેવ માતા અથવા તો કોઈ સિકોતર માતા તમારી લોહીએ લાગતી હોય, એવી શક્તિઓને આડી વાટનો દીવો થતો હોય છે. આડી વાટ એટલે સૂતેલી વાટ, અને જે સીધી રહી એવી દેવી શક્તિ માટે આડી વાટનો દીવો કરવામાં આવે છે. અને જે કુળદેવી હોય, કુળદેવી માટે ઓનલી ફોર કુળદેવી એમનો દીવો ઘીનો કરવામાં આવે છે. કુળદેવી સિવાય બીજી અન્ય કોઈ માતા તમારે પૂછતી હોય, જેમ કે ચઢેવ માતા તરીકે ઉગતાની મેરડીમાં હોય, અથવા તો સિકોતર માતા હોય, અથવા તો લોહીએ લાગતી કોઈ ડોસી સિકોતર હોય, તેમને તમે તેલનો દીવો કરી શકો છો. પણ જે કુળદેવી છે, કુળદેવીને ઘીનો જ દીવો કરવામાં આવે છે. કુળદેવીને તમે જ્યારે પણ દીવો કરો ત્યારે ચોખ્ખા ઘીનો દીવો કરવો. અને જો તમારી અમુક લોકો હોય છે કે જેમની કેપેસિટી નથી હોતી કે ઘીનો દીવો ના કરી શકે, તો મિત્રો તેવા લોકો માટે હું એવું કહીશ કે તમે તેલનો દીવો કરશો તો પણ તમારી કુળદેવી રાજી થશે જ. અને તમારી ઈચ્છા હોય કે હું ઘીનો દીવો કરું અને તમારી કેપેસિટી ના હોય, તો તમે નવરાત્રિના 9 દિવસ ખાલી કુળદેવીના નામે ઘીનો દીવો કરી શકો છો. જો તમે 9 દિવસ ખાલી નવરાત્રિમાં દીવો કરશો કુળદેવીના નામે ઘીનો, તો પણ તમારી કુળદેવી તેને લેખે લગાડશે. અને તમારી એવી કેપેસિટી હાલ નહીં હોય કે તમે ઘીનો દીવો ના કરી શકો, પણ કુળદેવી એવી મહેર કરી દેશે કે તમે રોજ ઘીનો દીવો કરી શકો. હવે વાત કરીએ વ્યવહારની. કયા દેવને ઘીમાં વ્યવહાર થાય અને કયા દેવને તેલમાં. મિત્રો, જે પણ દેવી શક્તિઓ છે જેનો કોઈ આદિ નથી, અંત નથી, એવી દેવી શક્તિ જેમ કે કુળદેવી, પછી મા મેરડી, મા જોગણી, કાં તો સધી માતા, સિકોતર માતા, એ બધી માતાઓને જ્યારે આપણે જમાડીએ ત્યારે તેમના વ્યવહારોમાં ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમે લાપસી જમાડતા હોય તો લાપસીને ઘીમાં કરવી, અથવા તો મોટા ભાગે કુળદેવીને ભાત જ જમાડવામાં આવે છે, તો ભાતમાં ઘી નાખીને અને થોડો ગોળ નાખીને એને બરાબર મિક્સ કરીને તેના ધૂપ ઉપર કુળદેવીને નામે આહુતિ આપવામાં આવે છે. અને જ્યારે કોઈ લોહીએ લાગતી સિકોતર માતા હોય, એ લોહીએ લાગતી સિકોતર માતાને આપણે, અથવા તો બાળ સિકોતર હોય તો તેમને તેલમાં વ્યવહાર કરવામાં આવે છે. ભાત અને તેલ એને બંનેને બરાબર મિક્સ કરીને લોહીએ લાગતી સિકોતર માતાના નામે આહુતિ આપવામાં આવે છે. હવે મિત્રો, વાત કરીએ કે ઊભી વાટનો દીવો કોના માટે થાય. મિત્રો, જે ઊભી વાટનો દીવો હોય તે દેવશક્તિ માટે થાય. જે દેવતાઓ છે, જેમ કે કોઈના ઘરે મહાદેવનો દીવો થતો હોય તો મહાદેવનો દીવો ઊભી વાટનો કરવાનો. ગણેશ ભગવાનનો કોઈ દીવો કરતા હોય તો ગણેશ ભગવાનનો દીવો ઊભી વાટનો કરવાનો. કોઈના ઘરે ગોગા મહારાજ, હાલ મોટા ભાગના ઘરોમાં ગોગા મહારાજ પૂજાતા હોય છે, તો ગોગા મહારાજનો દીવો ઊભી વાટ અને આડી વાટ બંને રીતે થાય છે. કારણ કે નાગ અને નાગણીનું જોડું આપણે માનીએ છીએ, તો ગોગા મહારાજના દીવામાં ઊભી વાટ અને આડી વાટ બંને જોડે જ હોય છે. અને એમનો દીવો ઘીનો કરવાનો હોય છે. ઊભી વાટ અને આડી વાટ એક જ દીવામાં અને ગોગા મહારાજના સન્મુખ કરવામાં આવે છે.
એવી રીતે ગોગા મહારાજનો દીવો કરશો તો જરૂરથી તમને એમની કૃપા જોરદાર ફળશે. નાગ અને નાગણીનું જોડું, તમે એમનો વ્યવહાર સંભાળી લો, તેમની ચરી પાડી લો. ગોગા મહારાજનું એવું કામ છે કે તમે એમને સાચવી લો તો જગતમાં તમારા ઘરવાળા ના સાચવે તો કંઈ નહીં, પણ તમને કોઈની સાડાબારી નહીં રહેવા દે. એવું ગોગા મહારાજનું કામ છે અને એમના પરચા છે. ગોગા મહારાજને માંસ, મટન, દારૂ આ બધાની તમે દૂર રહો અને એમની ભક્તિ કરો તો ગોગા મહારાજ જરૂરથી તમને એટલું આપશે કે કોઈ દિવસ ખૂટશે નહીં. ઊભી વાટનો ઘીનો દીવો દેવતાની શક્તિઓ માટે કરવામાં આવે છે, જેમ કે મહાદેવ, ગોગા મહારાજ, પછી વિષ્ણુ ભગવાન, એવા બધા. અને જે તેલનો દીવો હોય તે પિતૃ પૂર્વજનો કરીએ ત્યારે તેલનો દીવો કરવામાં આવે છે. ને જેમ મેં વ્યવહાર કીધો, અને ઘીનો વ્યવહાર જે થાય છે તે દેવતા શક્તિ માટે કરવામાં આવે છે. અને જ્યારે તમે તેલમાં કોઈ વ્યવહાર કરો ત્યારે તે પિતૃ પૂર્વજ એવી શક્તિઓ માટે, જે મર્યા પછી દેવ થયા હોય તેવી શક્તિઓ માટે તેલમાં વ્યવહાર કરવામાં આવે છે. તેટલું તમે ખાસ ધ્યાનમાં રાખો. મિત્રો, હું આજનો વિડીયો અહીંયા જ સમાપ્ત કરું છું અને હું મારું બધું જ્ઞાન મા મહાકાળી તથા મહાદેવના ચરણોમાં અર્પણ કરું છું. નમઃ પાર્વતી પતિએ હર હર મહાદેવ હર.